આજે ચોરીની ઘટનાને ડિટેક્ટ કરવા માટે જે રાજકોટ શહેર ટીમની રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો હતી એને બોટાદ પોલીસ સાથે સંકલન કર્યો હતો, સ્ટેટ નેત્રમ સાથે સંકલન કર્યો હતો અને ઇન્દોર અને રાજસ્થાન સુધી પણ તપાસ માટે ગઈ હતી અને આખી મહેનત કરી પછી છેલ્લે 2 આરોપીઓને મૂળ મુદ્દામાલ સાથે અને ક્રેટા કાર સાથે કબજે કરવામાં આવ્યો. મુખ્ય આરોપી ફરાર છે. ક્યાંક આપને લાગે છે થોડી ઉતાવળ થઈ હોય ડિટેક્શનમાં? નહીં, એ બાબતે મુખ્ય આરોપી જે જ્યારે ચોરી ને અંજામ આપ્યો ત્યાર પછી એમનો મોબાઈલ સ્વિચ ઓફ છે અને એ ચોરીને અંજામ આપ્યા પછી ફરાર જ છે. તો એમાં એને પકડવા માટે અમારી ટીમો અત્યારે કાર્યરત છે. જેટલા આરોપી અમારી પાસે જેટલી ઇન્ફોર્મેશન મળતી જશે એ અમે પકડ્યા જ છે અને આ ફર્ધર ઇન્ફોર્મેશન આરોપી બાબતે અમને મળે તો એને પણ પકડી પાડવામાં આવશે. મુખ્ય આરોપી એનું રાજકોટનું લોકલ કનેક્શન કઈ છે કે એ અથવા ગુનાહિત ઇતિહાસ અથવા તો અહીંયા કોઈ માટે કોઈ સાથે સંકળાયેલો? શૈલેન્દ્રસિંહ રાજપૂત ને આ લોકલ જગ્યાની ટીપ કેવી રીતે મળી હતી ને એનો ઇન્ફોર્મેશન એને કેવી રીતે મળી હતી એ પોતે આવીને જણાઈ શકે. એનો જ્યારે પકડવામાં આવશે એનો ઇન્ટરોગેશન દરમિયાન આ ચીજ સામે આવશે. હજુ સુધીની તપાસમાં શૈલેન્દ્રસિંહ જે રાજકોટ સાથે કેવી રીતે કનેક્ટેડ છે આ કોઈ ઇન્ફોર્મેશન અમારી પાસે અવેલેબલ નથી. આજે બાકીનો મુદ્દામાલ છે એ શૈલેન્દ્રસિંહ રાઠોડ અને જે બીજા આરોપીઓ છે જે હજુ પકડવાના બાકી છે એમના કબજામાં છે.